હાલો દોસ્તો, તો ફાઇનલી આપણે આવી ગયા છીએ એક એસી ફિટિંગ કરવા. તો પહેલાં એસી ખોલવાનું છે અને પછી ફિટિંગ કરવાનું છે. તો આપણે એક મસ્ત ગામડામાં આવી ગયા છીએ. મસ્ત નાનું અમથું ગામડું છે અને વાતાવરણ બહુ મસ્ત છે અહીંયા. તો તમને આજે ખ્યાલ આવશે કે એસી ખોલવાનું અને ફિટિંગ કરવાનું કઈ રીતે કરવું. અત્યાર સુધી આપણે વિડીયો જે મૂક્યા એ ખાલી ફિટિંગ જ કર્યું એસી. અત્યારે આપણે ખોલી અને પછી ફિટિંગ કરવાનું છે. તો દોસ્તો આગળ લાગવી કામે અને આ છે એસી. જુઓ તો આઉટડોર આપણે અગાસી ઉપર ફિટિંગ છે તે ખોલીને આગળ કામ કરશું. તો ઓલરેડી અત્યારે આપણે એસી કરી દીધું છે ચાલુ અને ગેસ લોડ કરી દેવાનો છે કમ્પ્રેશનની અંદર. તો કમ્પ્રેશન શરૂ થઈ ગયું છે અને વાલ પહેલાં આપણે જે ડિસ્ચાર્જ પાઇપ હોય એને આપણે બંધ કરી દેવાની રહેશે. તો આપણે ડિસ્ચાર્જ પાઇપ બંધ કરી છે એટલે કાંટો જોઈજો કે ગેસ અંદર ખેંચાવા મળશે. કમ્પ્રેશનની અંદર ગેસ ખેંચાઈ જાય. ઘણા લોકોને એવું હોય કે એસી ફેરવી એટલે ગેસ નાખવો પડતો હોય છે, પણ ગેસ નાખવો ન પડે, ગેસ સ્ટોરેજ થઈ જાય. તો જો આ કાંટો એકદમ ઉતરી ગયો એટલે એનું કારણ આપણે જોવામાં એમ આવે કે કમ્પ્રેશનની અંદર આપણે ગેસ બધો ઉતરી ગયો છે. બરાબર છે. તો હવે આપણે આ જે સક્શન પાઇપનો જે પાઇપ છે તેને આપણે વાલ બંધ કરી દેવાનો એટલે ગેસ સ્ટોરેજ થઈ ગયો. અને હવે આપણે આગળ કામ કરશું શરૂ. નાખીએ આઉટડોર અને વાલના જે નટું છે તે ફિટ કરી દઈએ. આ ભાઈ શું કરે છે અહીંયા? એને આત્મહત્યા કંઈ કરવી નથી ને? ઠંડો પવન આવે છે ને ક્યાંક પડી જતો નહીં ભાઈ તું. તો જો અહીંયા એટલું અગાસી ઉપર ચડ્યા છે તો એટલું આ નીચે છે 15 ફૂટની આસપાસ. પાછળનો પાયો બહુ ઊંચો લીધો છે એટલે બહુ ઊંચું છે પાછળની સાઈડ. અને જો મસ્ત રીતે અહીંયા ખેતીવાડીનું વાતાવરણ કેવું મસ્ત છે. સામે ડુંગરા દેખાય છે, અહીંયા પડખે સ્વામિનારાયણ મંદિર છે અને ખેતીવાડીનો પવન પણ બહુ મસ્ત આવી રહ્યો છે. હાલો તો હવે આપણે આવી ગયા છીએ રૂમમાં અને આઉટડોર છોડાવી નાખવાનું છે અને ઇન્ડોર આપણે ઇન્ડોર છોડાવી નાખવાનું, આઉટડોર મસ્ત રીતે છોડાવી દીધું છે. અને અમારે આવી ગયા છે હેલ્પર કામ કરવા. તે એમસીબી છોડાવીને બાજુના રૂમમાં જ્યાં ફિટ કરવાનું છે ત્યાં કારીગર ઇલેક્ટ્રિકના કારીગર છે એ ફિટ કરી દે. બરાબર છે. કેટલાક કામ પડી ગયું? 10-15 મિનિટમાં થઈ જાય. અડધી કલાક લાગશે. અમારા 5-10 મિનિટ થાય છોડાવતા. હાલો તો અહીંયા મારી દીધી છે. આ શું કહેવાય, પીઓપી મારી છે કે શું માર્યું છે? કુટી મારેલી છે, એને તોડવી પડશે. પાછળથી તોડી નાખી, અહીંથી હવે તોડીને પછી આઉટડોરને ખેંચી લઈએ. હાલો તો આપણે આ ઇન્ડોર મસ્ત રીતે છૂટું પાડી દીધું છે. તો આ ખોલ્યું છે તો સર્વિસ મસ્ત રીતે કરી નાખીએ સાફ સફાઈ એટલે કુલિંગ આવે મસ્ત દોસ્તો. તો આપણે આગળની આ જે જાળી જોઈ લઈએ તો જો કેટલી ગંદી થઈ ગઈ છે. તો એને આપણે નળ નીચે રાખીને મસ્ત રીતે ધોઈ શકીએ, કોઈ પ્રોબ્લેમ થાય નહીં. તો એને સાફસૂફ પાણીથી કરી નાખીએ એટલે ક્લીન થઈ જાય એકદમ. અને અંદર થોડુંક બ્રશ મારી દઈએ. હાલો દોસ્તો, તો મસ્ત રીતે સર્વિસ થઈ ગઈ છે, જાળી બાળી ધોવાઈ ગઈ છે. તો આપણે હવે આને ફિટિંગની કરીએ શરૂઆત. આપણે નીચે ઉતાર્યું હતું એટલે થોડુંક સર્વિસ કરી નાખ્યું છે સાફ સફાઈ જેટલું. ને આ એકદમ નવું જ એસી છે, વપરાયેલું નથી, પણ જગ્યા ફેરવવાની થઈ એટલે આપણે ફેરવવા આવ્યા છીએ. હાલો દોસ્તો, તો ઓલરેડી આપણે આવી ગયા છીએ રૂમમાં જ્યાં એસી હવે ફિટિંગ કરવાનું છે ત્યાં. તો આ જગ્યા ઉપર આપણે ઇન્ડોર લગાડવાનું છે અને બહારની સાઈડથી જે અગાસી ઉપર જે હતું ત્યાં પાછું આઉટડોર થઈ જાય. તો ચાલો અત્યારે આને ફિટિંગ કરવાની તૈયારી કરીએ. ચાલુ માપ કરીને પહેલાં આપણે સ્ટેન્ડ ફિટ કરવાનું છે તે સ્ટેન્ડ ફિટ કરી દઈએ. હાલો દોસ્તો, તો મસ્ત રીતે તરબૂચ આવી ગયું છે. તો આ ઉનાળાની ગરમીને પહેલાં આપણે તરબૂચ ખાઈ લઈએ પછી ઇન્ડોર ફિટ કરવાની શરૂઆત કરીએ. હાલો દોસ્તો, તો આપણે ઇન્ડોરની જે પાઇપો બહાર કાઢવા માટે જે વોલ પાડવું પડે એ આપણે વોલ પાડવાની શરૂઆત કરી દીધી છે. અને થોડીક સ્ટાઇલ છે એટલે થોડુંક ગ્રીલ ગરમ થઈ જાય છે એટલે પૂરા ખાતા કરી નાખ્યું. વોલ મસ્ત રીતે પડી જાય. બાકી આ થોડુંક વોલ પડી જાય પછી તો હીટું આવી જાય એટલે સરસ રીતે વોલ પડી જવાનું છે. તો સિમેન્ટ સુધીનું કામ છે ત્યાં સુધી થોડુંક હાર્ડ પડશે. તો હાલો ઇન્ડોર ફિટ કર્યા પછી મળ્યા. હાલો દોસ્તો, તો ફાઇનલી આપણે ઇન્ડોર ચડાવી દીધું છે મસ્ત રીતે. અને જો અહીંયા કેવું ધૂળ કરી નાખ્યું છે. આ જેટલું વોલ પાડ્યો હોય એના માટેનું. તો મસ્ત રીતે જો એસી ફિટ ઇન્ડોર ફિટિંગ થઈ ગયું છે. હવે આપણે જઈએ છીએ
દોસ્તો જઈએ છીએ જ્યાં આઉટડોર ફિટિંગ થાય ત્યાં. હવે સર્વિસ થાય છે આઉટડોરની. આઉટડોર ફિટ કરી નાખ્યું, હવે સર્વિસ કરવી. થઈ ગયું સાહેબ? હા. હાલો દોસ્તો, તો આઉટડોર મસ્ત રીતે ફિટ થઈ ગયું છે અને અંધારું પણ થઈ ગયું. તમે જોઈ શકો આ વાડી બધી દેખાતું નથી, પણ આપણે લીકેજ છે તે ચેક કરવાનું હતું, તે પણ કરી નાખ્યું છે. અને બસ થોડીક વારમાં હવે શરૂ થાય એટલે આપણું કામ અહીંથી પૂરું દોસ્તો. હાલો દોસ્તો, તો ઠંડી હવા ખાવા. મસ્ત ફિટિંગ થઈ ગયું છે અને ઠંડો પવન મસ્ત રીતે આવી ગયો. જુઓ તમે, આ રૂમાલથી અંદાજ આવી જતો હોય છે કે પવન આવી ગયો, કારણ કે તમને કંઈ ઠંડો પવન લાગવાનો નથી. તો હાલો હવે અત્યારે આ વિડીયોને આપશું વિરામ. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખો. અમારે નરેશભાઈ જુઓ ફિટિંગ પૂરું થઈ ગયું ને એટલે આવી ગયા. તો આપણે છેલ્લે શું કરવાનું હોય? લાઇક શેર અને સબસ્ક્રાઈબ. બરાબર છે? હાલો દોસ્તો, હર હર મહાદેવ.